નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ધોળકામાં અનરાધાર વરસાદથી હાલાકી વર્તાઈ રહી છે। ધોળકા અમદાવાદ રોડ બંધ થયો છે। અનેક વાહનો રસ્તા પર ફસાઈ ગયા છે। જેસીબી, ટ્રેક્ટર, ટ્રાવેલ્સ સહિતના વાહનો પાણીમાં ગરકાવ થયા છે। રોડ બ્લોક થતા ટ્રેક્ટરના સહારે જવાની નોબત આવી ગઈ છે। તો ધોળકામાં અનરાધાર વરસાદ ખાબકવાને કારણે જે વાહન ચાલકો છે તે ફસાઈ ગયા છે। જેસીબી, ટ્રેક્ટર સહિતના જે મોટા વાહનો છે તે પણ રોડ રસ્તા પર ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જે ધોળકા અમદાવાદ તરફ જવાનો જે રોડ છે તે અત્યારે બંધ હાલતમાં છે। અમદાવાદ અને ગ્રામ્ય વિસ્તાર બેટમાં ફેરવાયો છે। સૌથી વધારે વિસ્તાર ધોળકામાં પડ્યો છે। અમદાવાદથી ધોળકા તરફનો રોડ છે કે તે હજુ પણ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। જ્યાં નજર નાખો ત્યાં સુધી તમને પાણી જ પાણી દેખાશે, એટલે કે પાણી સિવાય કંઈ પણ ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। રોડ જે છે તે ક્યાં છે તે પણ દેખાતો નથી અને મોટા વાહનો આ રીતે પસાર થાય તો તેની હાલત કેવી થઈ છે તે તમે સાફ રીતે જોઈ શકો છો। પાણીનો પ્રવાહ પણ એટલા જ પૂરજોશની અંદર આવી રહ્યો છે કે તમે જો ધ્યાન ના રાખો તો આ તરફ જે ખાડા જે છે, એટલે કે આ ખાડામાં પણ તમે ખાબકી શકો છો તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે કે ગઈકાલથી જે પ્રકારે ભારે વરસાદ થયો છે, બપોર બાદ આ સંપૂર્ણ રોડ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે કે અમદાવાદ ધોળકા રોડ જે છે તે બ્લોક થઈ ચૂક્યો છે। અત્યારે હાલ પોતે જે વાહન ચાલકો જે છે તે તેમના રિસ્ક ઉપર જવાની નોબત જે છે તે આવી રહી છે અને રિસ્ક લે તો તેમની સામે આ પરિણામ તમારી સામે જોવા મળી રહ્યું છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વાત એ છે કે એક નહીં, બે નહીં, પરંતુ અનેક વાહનો જે છે તે પાણીની અંદર પરિસ્થિતિમાં સપડાયા હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને આ સ્થિતિ જે છે તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામ ખાતે થઈ છે। ત્યાં પણ પૂરજોશની અંદર પાણી છે। આવતા જતા લોકો માટે થઈ અને રસ્તો સંપૂર્ણ રીતે બ્લોક થઈ ચૂક્યો છે। ટ્રેક્ટર જે છે તે પણ ખાબક્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે। ટ્રેક્ટરની તો વાત ઠીક, પરંતુ તેની આગળ રહેલું જીસીબી જે છે તે પણ પાણીમાં ખાબક્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે આ રસ્તામાં પાણી ફરી વળવાના કારણે આસપાસના ખેતરો જે છે કે જાણે દરિયો અને બેટ બની ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતોને તો પારાવાર નુકસાન છે, પરંતુ રાહદારીઓ માટે, એટલે કે જે લોકો અમદાવાદ ધોળકા દૈનિકનું અપડાઉન કરે છે તેમની માટે આ રસ્તો જે છે તે સંપૂર્ણ રીતે બ્લોક થઈ ચૂક્યો છે। આ રસ્તો જે છે તે એટલે કે અમદાવાદથી ધોળકા તરફ જવું હોય તો અન્ય તરફથી જઈ અને ફરીને જવાની નોબત જે છે તે આવી રહી છે। આશા રાખીએ કે જે પ્રભાવિત થયું છે, જે વિસ્તાર પ્રભાવિત થયા છે તે ઝડપથી કંટ્રોલમાં આવે, પાણી જે છે તે પણ કંટ્રોલમાં આવે, કે જેથી કરીને આ પ્રકારની એટલે મોટી મુસીબત જે છે તે ન થાય અને લોકોને જનજીવન જે છે તે ફરી રાબેતા મુજબ થાય। પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોળકા। અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। પોસ્ટ ગણાતા શેલા વિસ્તારમાં ક્લબો 7 રોડ સહિત આસપાસની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે। રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે। જીવન જરૂરી ચીજવસ્તુઓની અવરજવર જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે પણ ટ્રેક્ટરમાં બેસીને સમગ્ર વિસ્તારની સ્થિતિનો તાગ મેળવ્યો। અમદાવાદ શહેરમાં અવિરત વરસાદને પગલે અમદાવાદ શહેરની અનેક સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ છે। ત્યારે અમદાવાદ શહેરના સૌથી વધુ પોસ્ટ ગણાતા સેલા વિસ્તાર, એમાં પણ ક્લબો 7 જે રોડ છે તેનું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકાય છે કે ગ્રામ પંચાયત દ્વારા અહીં ટ્રેક્ટર મૂકવાની ફરજ પડી છે અને લોકોને અવર જવર માટે, લોકોને તકલીફ ના પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ગ્રામ પંચાયત એક્ટિવ બન્યું છે અને ગ્રામ પંચાયત આ ટ્રેક્ટરો છે તે મૂકી રહ્યા છે અને લોકોને છે તે અવર જવર થાય તે પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે। ચારે તરફ જોઈ શકો છો કે ગગનચુંબી ઇમારતો છે, બંગલાઓ છે અને બંગલાઓની વચ્ચે જે છે એ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વડીલ, શું સ્થિતિ હોય છે આ વિસ્તારની? આ વિસ્તારની નીચેનો ભાગ છે ત્યાં પાણી બહુ ભરાય છે, લોકોને તકલીફ બહુ પડી છે। દૂધ મળતું નથી, બ્રેડ નથી મળતી, કશું મળતું નથી। પાણી એકલા પુષ્કળ ભરાયા છે કે અહીંયા કોઈ જોવાય આવતું નથી। આ પહેલી વખત આવું છે, આટલું પાણી ભરાયું છે ને જેનો કોઈ નિકાલ નથી, પણ લોકોએ સારી સેવા અત્યારે આપી છે, જેથી કરીને ગ્રામ પંચાયત આખી વ્યવસ્થા કરી છે, બહુ સરસ વ્યવસ્થા કરી છે। જેથી પાણી જે વ્યવસ્થા તમારે કેવી સ્થિતિ છે? ત્યારે દૂધ નથી મળી રહ્યું, બાકી જીવન જરૂરી વસ્તુઓ મળી રહી છે। કે લોકો છે તે સતત છે તે ફરી રહ્યા છે। ચારે તરફ હું જોઈ શકાય છે કે પાણી અને પાણી જોવા મળી રહ્યું છે।
આ લોકો પણ જે ઘર વખરીની વસ્તુઓ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકાય છે કે કઈ રીતની સ્થિતિ છે અને દ્રશ્યોમાં છે તે લોકો છે તે પોતાના ઘર વખરી જે છે સામાન લઈને પણ આ રીતે બહાર છે તે જઈ રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે। એટલે ક્લબ ઓફ 7 વાળો જે રોડ છે તે આખો પાણીમાં ગરકાવ છે। ઓડાએ પણ એક ચેતવણી આપી છે કે લોકો બહાર ન નીકળે અને તેને પણ અલગ અલગ વ્યવસ્થા કરવાની વાત કરી છે। દ્રશ્યોમાં બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકાય છે કે પાછળ હજુ પણ જે ગાડીઓ છે હજુ પણ બંધ પડી છે તે પ્રકારની હાલત જોવા મળી રહી છે। ચારે તરફ માત્ર અહીં પાણી અને પાણી જોવા મળ્યું છે। તમામ લોકો જોવા મળી રહ્યા છે અને લોકો અલગ અલગ વિસ્તારમાં પોતે ફરી રહ્યા છે। કેમેરામેન પટેલ સાથે ન્યૂઝ 18 અમદાવાદ। સુરતના ખાડીપુરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। પર્વતગામ વિસ્તાર આખું બેટમાં ફેરવાયો છે તો હજુ પણ મીઠી ખાડીના પાણી રોડ પર ફરી વળ્યા છે। સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયું છે તો સુરતની આ તસવીરો સામે આવી છે કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે તો સમગ્ર વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો સુરતના જે ખાડીપુરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે। લોકોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। તો સુરતના ખાડીપુરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। સુરેન્દ્રનગરના લખતરમાં મેઘતાંડવ યથાવત જોવા મળી રહ્યો છે। ઓળખ, છારદ અને ભાસ્કરપરા સહિતના ગામોમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે તો લખતરના ઓળખ ગામમાં આકાશી આફત સર્જાઈ છે। આખું ગામ 5 થી 6 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ઘરવખરી તણાઈ ગઈ છે। ઘરોમાં પાણી ઘૂસતા ગ્રામજનો બેહાલ બન્યા છે અને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો સુરેન્દ્રનગરમાં સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે તેમજ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે જેના કારણે જે ઘરવખરી છે તે પલળી ગઈ છે અને લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં વરસેલા સતત વરસાદને લઈને ખાસ કરીને લખતર તાલુકામાં પરિસ્થિતિ છે એ વિકટ બનવા પામી છે। લખતર તાલુકાના ઓળખ અને આસપાસના ગામોમાં સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ અંદાજે 10 થી 15 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને ઓળખ અને આસપાસના 7 થી 8 જેટલા જે ગામો છે આ ગામોમાં હાલ જે પાણી છે 6 થી 7 ફૂટ જેટલા સમગ્ર ગામમાં પાણી ભરાઈ ગયા છે। આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે। દરેક જે ઘરો છે ઘરોમાં 6 થી 7 ફૂટ જેટલા જે છે પાણી ભરાઈ જવાના કારણે લોકો પાસે જે છે જમવાનું બનાવવાની સાધન સામગ્રીઓ છે પરંતુ જમવાનું બનાવી શકે તેવી કોઈ સ્થિતિ નથી। ત્યારે તંત્ર દ્વારા આ લોકો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક માંગ ઉઠવા પામી છે। બીજી તરફ જે હાઈવેની બંને તરફના જે ગટરોના જે હતા એ ગટરો બુરાઈ જવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યું છે। ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે ગ્રામજનોની છે મદદે પહોંચે તેવી ક્યાંક ને ક્યાંક ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઓળખ। 21 જિલ્લામાં મધ્યમથી ભારે પૂરનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અમદાવાદ, આણંદમાં પૂરનું એલર્ટ આપવામાં આવ્યું છે। અરવલ્લી, બનાસકાંઠામાં પૂરનું એલર્ટ તો ભરૂચ, છોટાઉદેપુરમાં પણ પૂરનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ગાંધીનગર, દાહોદ, ડાંગમાં પણ પૂરનું એલર્ટ આપવામાં આવ્યું છે। ખેડા, મહીસાગરમાં પૂરનું એલર્ટ, મહેસાણા, નર્મદામાં પણ પૂરનું એલર્ટ, નવસારી, પંચમહાલ અને પાટણ, સાબરકાંઠામાં તેમજ સુરત, તાપીમાં પણ પૂરનું એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, વલસાડમાં પૂરનું એલર્ટ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ પૂરનું એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારીના બંદર રોડ પર રેલવેના 9 કર્મચારીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એનડીઆરએફની 2 બોટ મારફતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તો સૌથી મોટા નેટવર્ક પર આ સૌથી દમદાર સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં નવસારીના બંદર રોડ પર જે રેલવેના કર્મચારીઓ ફસાયા હતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 9 જેટલા જે કર્મચારીઓ હતા તે ફસાઈ ગયા હતા અને તેમને બોટ મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમ દ્વારા સતત મદદ કરવામાં આવી રહી છે। સતત જે લોકોનું છે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। રેસ્ક્યુ કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે। તો આ એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બંદર રોડ પર રેલવેના જે કર્મચારીઓ ફસાયા હતા 9 જેટલા કર્મચારીઓ ફસાયા હતા અને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એનડીઆરએફની 2 બોટ મારફતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તો 9 જે કર્મચારીઓ હતા તે ફસાયા હતા। એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, તેમના દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી। ત્યારબાદ સુરક્ષિત સ્થળે જ્યાં કર્મચારીઓ હતા તેમને ખસેડવામાં આવ્યા છે। એનડીઆરએફની 2 બોટ ત્યાં આગળ પહોંચી અને ત્યારબાદ જે એનડીઆરએફના કર્મચારીઓ છે તેમના દ્વારા જે
રેલવેના કર્મચારીઓ છે. 9 થી 10 જેટલા જે કર્મચારીઓ હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ત્યારબાદ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારીમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે અને જેના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. રોડ રસ્તા બંધ થઈ ગયા છે. લોકો બહાર કેવી રીતે નીકળે તે એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. લોકો અત્યારે ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આ એક તસવીર સામે આવી છે કે જ્યાં રેલવેના જે કર્મચારીઓ હતા તે પણ ફસાઈ ગયા હતા. બંદર રોડ પરના દ્રશ્યો કે જ્યાં રેલવેના કર્મચારીઓ 9 થી 10 જેટલા જે કર્મચારીઓ હતા તે ફસાયા હતા અને ત્યારબાદ એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી. એનડીઆરએફની 2 બોટ પહોંચી અને 2 બોટ દ્વારા જે તમામ કર્મચારીઓ છે 9 થી 10 જે કર્મચારીઓ હતા તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મહીસાગરના કોઠંબા તાલુકામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કોઠંબાથી રાખવન મુવાડા જતો માર્ગ સહિત અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અવરજવર મુશ્કેલ બની છે. તો મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલ માટે તંત્ર હરકતમાં આવ્યું છે અને મામલતદાર તેમજ આરએનબીની ટીમ દ્વારા જેસીબીની મદદથી કામગીરી શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે ગત રાતથી મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે અને કોઠંબા વિસ્તારની જો વાત કરવામાં આવે તો 5 ઇંચથી પણ વધારે વરસાદ કોઠંબા વિસ્તારમાં વરસતા અત્યારે જે ખેતરો છે તે પણ બેટમાં ફેરવાયા છે. તો કેટલા એવા રસ્તા છે ત્યાં તળાવ જેવો ઘાટ અહીંયા જોવા મળી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કોઠંબા વિસ્તારમાં કે જ્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને તંત્રની ટીમ છે તે કામે લાગી છે. આપણી સાથે મામલતદાર સાહેબ છે, તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, ગત રાત્રિથી અત્યાર સુધીમાં વરસાદ નોંધાયો છે, કેટલો વરસાદ ખાબક્યો છે અને કેટલી જગ્યાએ પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે, શું કહેશો? આપણે અહીંયા કોઠંબા મામલતદાર એરિયામાં ટોટલ વરસાદ 80 mm વરસાદ થયેલ છે. જેમાં અત્યારે આપણે જોવા જઈએ તો આ સિગ્નલ રોડ પર પાણી ઓવરટેપિંગ થયેલ છે. પછી રાઘવના મુવાડ આપણે જે કહે છે ત્યાં આગળ પાણી ઓવરટેપિંગ થયેલું છે અને નાડવી રોડ પર પાણી ઓવરટેપિંગ થયું. પરંતુ હવે મુલાકાત લીધી. અત્યારે જે બારિશની સિચ્યુએશન છે એના આપણે એસેસમેન્ટ કર્યા. આ છેલ્લા અમુક સમયથી બારિશ ખૂબ જ ગુજરાતમાં ચાલી રહી છે, ખાસ કરીને સાઉથ ગુજરાત, વલસાડ, નવસારી બાજુ, સુરત બાજુ. આપણે જે પોલીસની ટીમો છે એ પણ બહુ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. એડમિનિસ્ટ્રેશન પણ સારી રીતે કામ કરી રહ્યા છે. રેસ્ક્યુ એન્ડ રિલીફ ઓપરેશન વ્યવસ્થિત ચાલી રહ્યા છે. તમે જોઈ શકો છો ઘણા બધા સોશિયલ મીડિયામાં પણ આવે છે. પોલીસના અધિકારીઓ ફિલ્ડ ઉપર છે, બહુ વ્યવસ્થિત રીતે કામ કરીને જે ઓલ્ડ સિનિયર સિટીઝન્સ છે કે બાળકો હોય કે મહિલાઓ હોય એના રેસ્ક્યુ કરવાનું, એના કંઈ ફૂડ પેકેટ્સ પહોંચવાનું છે એ પણ કામ પોલીસ કરી રહી છે. અહીંયા આજે એસેસ કર્યા. ધીરે ધીરે અત્યારે રેનફોલ ઓછું થઈ રહ્યો છે અને સ્થિતિ ઇમ્પ્રૂવ થઈ રહી છે. આપણે ડિપ્લોયમેન્ટની દ્રષ્ટિએ કુલ 11 કંપનીઓ એસડીઆરએફની આ કામે છે. એક કંપનીમાં 3 ટીમ્સ હોય છે અને એનડીઆરએફની 10 ટીમો છે. આખા ગુજરાતમાં ડિપ્લોયડ છે અને ગઈકાલે આપણે 2 કંપનીઓ એસઆરપીની એક્સ્ટ્રા મોકલી હતી વલસાડ અને 2 કંપની નવસારી. તમામે વ્યવસ્થિત રીતે કામ કર્યા છે અને કહી શકીએ કે આપણા બધા ટીમ તરીકે જે એડમિનિસ્ટ્રેશનમાં જે ટીમ વર્ક જોઈએ છે એ તમે જોઈ શકો છો. સિનિયર અધિકારીઓ જે કહી રહ્યા છે લોકલ લેવલ પર એને આપણે પણ ધ્યાન રાખવું જોઈએ. કોમન પબ્લિકને પણ હું અપીલ કરું છું કે બારિશની સિચ્યુએશન જોઈને જ તમારે બહાર જવું. જો એ પ્રેડિક્શન હોય કે બારિશ બહુ આવવાની છે તો જે વૃદ્ધો હોય કે મહિલાઓ કે બાળકોને ખાસ કરીને જે અવોઇડ થઈ શકે એ સિચ્યુએશનમાં બહાર જવાનું એ ટાળવું જોઈએ. વર્ક ફ્રોમ હોમ અગર શક્ય હોય બારિશની સિચ્યુએશનમાં તો એ થોડું વર્ક ફ્રોમ હોમ થઈ શકે તો એ કરવું જોઈએ. બાકી પોલીસને તો બહુ સારી રીતે કામગીરી કરી છે. ટ્રાફિકના પણ તમે જુઓ તો ટ્રાફિકના અરેન્જમેન્ટ પણ પોલીસે જાતે જ જઈને ઝાડો હટાડવાનું હોય કે ગાડીઓને આગળ નિકાલવાનું હોય, ક્રેનથી નિકાલવાનું હોય, તમામ જગ્યાએ વ્યવસ્થિત સારી રીતે કામ કરી રહી છે. આજે સવારે પણ આપણે 9 વાગે આખા સ્ટેટના બધા કમિશનરો અને રેન્જ હેડ અને જિલ્લા પોલીસ વડાઓની પણ મેં વિડીયો કોન્ફરન્સથી પણ આ અંગે ચર્ચા કરી, સિચ્યુએશનને એસેસ કર્યા. તમામ જગ્યાએ બધા વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે. અમદાવાદમાં ટ્રાફિકની સ્થિતિ થોડી વિકટ છે વરસાદના કારણે. ગઈકાલે પણ લોકો ખૂબ ફસાયા હતા. આજે સવારે પણ કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જોવા મળ્યો.
અને ટ્રાફિક માટે જે છે આપણે પોલીસ કમિશનરશ્રી સાથે વાત થઈ છે, એક્સ્ટ્રા મેન પાવર પણ એ લોકોએ લગાડ્યા છે. હાલમાં સિચ્યુએશન થોડી બારિશ ઓછી થાય એટલે ઇમ્પ્રૂવ થઈ રહી છે, પણ જે અડચણો છે એ પોલીસ વ્યવસ્થા. વરસાદ અને ટૂંકા ગાળામાં પડ્યો, બાકી જગ્યાએ પણ ખૂબ સારો વરસાદ થયો છે. ભૂતકાળમાં ન થયો હોય એટલો વરસાદ ઇન્ટેન્સિટી સાથે થોડા સમયમાં પડ્યો અને એના કારણે જે નિયમિતપણે જે પાણીનો પ્રવાહ અને જે નિકાલ થવો જોઈએ થોડા સમયમાં થઈ જતો હતો એના જગ્યાએ થોડો સમય વધારે લાગી રહ્યો છે. પરંતુ અત્યારે એએમસી મેયરશ્રી, એમની ટીમ, વહીવટી અધિકારીશ્રીઓ, તમામ લોકો પંપની સાથે જે પણ કોઈ બાકીની આનુષંગિક વ્યવસ્થાઓ ખૂબ સારી એવી કરી છે. ખૂબ બ્રીફમાં આજે મિટિંગ થઈ, અમે બ્રીફલી એમને સમજાવ્યું, આખો વિષય પણ મૂક્યો છે અને ઝડપથી લગભગ 7 સુધીમાં, આજે અત્યારે વાગ્યા છે 2, લગભગ 6 વાગ્યા સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાંથી પાણી ઉતરી જશે. ક્યાંય એવી પરિસ્થિતિ કોઈને હેરાન થાય, કોઈ તકલીફ પડે એવી પરિસ્થિતિ નહીં રહે એ મેયરશ્રી અને આખી અમારી જે વહીવટી પાંખ છે એને વ્યવસ્થાઓ નક્કી કરી છે. સાહેબ, ક્યાં આગળ વધારે પાણી ભરાયા છે અને કેટલી અમદાવાદ શહેરમાંથી જે ફરિયાદો છે અત્યાર સુધીમાં મળી છે? લગભગ કેટલી 100 ફરિયાદો આપણને મળી છે કે જ્યાં આગળ વધારે પાણી ભરાયું હોય. આપણે પહેલેથી જે નક્કી કર્યું હતું, બ્લેક સ્પોટ્સ નક્કી કર્યા હતા, એમાં ઘટાડો થયો છે. પરંતુ વિસ્તરતા અમદાવાદની અંદર નવી જગ્યાએ જે સમસ્યાઓ અને જે પંચાયતો પાછળથી પડી છે ત્યાં આગળ નેટવર્કનો અભાવ અને એ વ્યવસ્થાઓ પણ હવે આગામી સમયમાં જે પંચાયતો આપણા અમદાવાદમાં પડી છે એના પાણીનો નિકાલ પણ હવે કરવા માટેની વ્યવસ્થાઓ અને ટૂંક સમયમાં એના ટેન્ડરો પણ લગભગ કેટલા કરોડ? 900 કરોડના એ કામોના ટેન્ડર પણ પડશે. એટલે બાકીના વિસ્તારને પણ આવરી લઈ અને શક્ય હોય એટલું તમામ જગ્યાએ ખૂબ ઝડપથી અમદાવાદના પાણી ઓસરી જાય એ પ્રકારની વ્યવસ્થામાં આપણે છીએ. સાહેબ, પહેલા એવું હતું કે પૂર્વ વિસ્તારમાં જ પાણી ભરાતા હતા, પરંતુ છેલ્લા 4-5 વર્ષથી હવે સ્થિતિ બદલાઈ છે કે જે પશ્ચિમ વિસ્તાર, જે બોધ વિસ્તાર ગણાય છે, ત્યાં પણ સ્થિતિ આવી હોય છે. ખૂબ લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, વાહન ચાલકોથી લઈ અને આ સામાન્ય વરસાદમાં પણ આ સ્થિતિ છે. હાલ તો આ રેકોર્ડ બ્રેક વરસાદ છે, પરંતુ શું કહેશો હવે આગામી સમયમાં લોકો પરેશાન ના થાય તે માટે શું એક બાંયધરી આપશો સરકાર તરફથી? સરકાર અને એએમસીનું વહીવટી તંત્ર, સરકાર એએમસીને પોતે સ્વાયત્ત સંસ્થા છે, જે પણ કોઈ નાણાકીય મદદની જરૂર પડે એ એએમસીને કરતું જ હોય છે. પશ્ચિમ વિસ્તાર અને પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલ અને નવી વ્યવસ્થાઓ અત્યાર સુધીમાં જે નવા મોટા રોડ થયા એની સાથે સાથે એ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી છે. અને પશ્ચિમની અંદર પણ વેસ્ટર્ન ટ્રંક લાઇન અને એની સાથે એસપી રિંગ રોડની સાથે આગામી સમયમાં વધુ કેપેસિટીથી આ પાણીનો નિકાલ થાય એ પ્રકારની વ્યવસ્થામાં આપણે તૈયારી કરી રહ્યા છીએ. જેટલા પણ ભૂવા પડ્યા છે એ ભૂવાના કારણ પણ એ કદાચ બહુ ટેકનિકલ બાબત છે, પરંતુ એ ભૂવાઓનું સમારકામ ઝડપથી થઈ જાય અને ભવિષ્યમાં અત્યારે જે નવી વ્યવસ્થાઓ ઊભી થાય છે, નવા રોડ બને છે, ત્યાં ભવિષ્યમાં ભૂવા ના પડે એ બાબતની પણ સતત ચિંતા એએમસી કરી રહ્યું છે. અત્યારે તંત્ર આ જે પાણી ભેગું થયું છે એના નિકાલ અને સાથે રેડ એલર્ટના કારણે વધારાનું પાણી આવે તો એની પણ ચિંતા કરીને વ્યવસ્થાઓમાં છે. દાદા ઋષિકેશ પટેલ કે જેમના દ્વારા વરસાદને લઈને નિવેદન આપવામાં આવ્યું છે. આગામી સમયમાં અમદાવાદ શહેરમાં લોકોને મુશ્કેલી ન સર્જાય તેને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવશે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો વલસાડના બંદર રોડ પર પૂર બાદ વિનાશના દ્રશ્યો પણ સામે આવ્યા છે. દુકાનોમાં 7 ફૂટ સુધી પાણી ઘૂસતા લાખોનું નુકસાન સર્જાયું છે. દૂધ, આઈસ્ક્રીમ, કરિયાણા સહિતનો જે માલ સામાન છે તે પાણીમાં બરબાદ થઈ ગયો છે.
ફર્નિચરની દુકાનોમાં ભારે નુકસાન સર્જાયું છે. માલ ઉપયોગ લાયક રહ્યો નથી તો વેપારીઓની જે દયનીય પરિસ્થિતિ છે તે સામે આવી રહી છે. રિસ્ટોરેશન માટે હજી સુધી કોઈ સહાય નહીંનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. પૂર બાદ વેપારીઓ સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે. અહીંયા સર આપણી દુકાનમાં 6.5 ફૂટ પાણી હતું અંદર. અને છેલ્લે ક્યારે વરસાદ આ પ્રકારનો જોયો? આ આપણે સૌથી મોટી જે રેલ આવેલી તે 2016માં આવેલી, એના પછી 21માં આવી ને 24માં પણ એટલું પાણી નહીં હતું. એમાં ખાલી 2 ફૂટ કે 3 ફૂટ પાણી હતું. આ વખતે સૌથી મોટી રેલ છે. વલસાડમાં 2 દિવસના વરસાદે ભારોભાર તારાજી સર્જી છે. લોકોના લાખો કરોડોના મુદ્દામાલ જે છે તેને હવે નુકસાની વેઠવી પડી રહી છે અને લગભગ કેટલા સમયથી તેઓ આ એકત્ર કરી રહ્યા છે અને હવે જે નુકસાની જે છે તે આપ જોઈ શકો છો. જે રીતે વલસાડમાં ખૂબ જ ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ અને ત્યારબાદ લગભગ અહીંના સ્થાનિકોનું કહેવું છે તે પ્રમાણે આ મીટર સુધી પાણી જે છે તે પહોંચી ગયા હતા અને પાણીના પગલે તમામ દુકાનો જે છે તેમાં રહેલો મુદ્દામાલ જે છે તે અત્યારે હાલ નષ્ટ થઈ ચૂક્યો છે. સંપૂર્ણ દુકાનો જે છે તે અત્યારે હાલ પતી ગઈ હોય તેવી સ્થિતિમાં છે. અહીંના કેટલાક જે દુકાનદારો છે તેમની સ્થિતિની વાત કરીએ છીએ ત્યારે જુઓ છો કે આ જે દુકાન છે દુકાનની અંદર રહેલા પૈસા રાખવા માટેનું જે સ્ટોરેજ છે તે સ્ટોરેજ પણ અત્યારે હાલ પાણીમાં છે. એટલે કે તમામ જગ્યાએ પાણી જ એકત્ર થયું છે. આપણે તેમને દુકાનદાર સાથે વાતચીત કરીશું. વળી ગઈકાલની પરિસ્થિતિ અને 2 દિવસથી આ જે વરસાદ પડ્યો છે કેટલું નુકસાન, કેટલા દિવસથી આ પ્રકારની સ્થિતિ હતી? આ દર 5 વર્ષે થાય છે. લાસ્ટ ટાઈમ 2016માં આવી રહેલા હતા. અમારું પહેલું રહેવાનું સમ્ય હતું. સમ્ય દુકાનનગર સાથે હતું. એટલે એના લીધે જ અમે જગ્યા ચેન્જ કરી હતી. પણ તે પણ હવે લાસ્ટ ટાઈમ 2 ફૂટ આવેલો હતો. અમે અમારે તે બધી પ્રિપેરેશન કરી હતી કે પાણી વધતા છે. 1 દિવસ વધ્યા હતા, પિચિંગ પર રહ્યા હતા. તો અમે શું અમારે 3 ફૂટ જેટલું આટલું બધું અમે કરી દીધું હતું. પણ અમને નહીં ખબર હતી કે વરસાદ ઉપરવાસમાં આટલો વધારે છે કે આટલું ફૂટ આવશે. એમ કે અમને 1:30 વાગે સમાચાર મળ્યા કે પાણી વધતા છે અને વધતામાં 2 વાગે એવો સમય કે દુકાન અડધી તો ડૂબી ગઈ છે. એટલે હવે અમારાથી કંઈ નહીં કરે, અમે હાલર રહીએ છીએ. એટલે પછી અમે વેઇટ કર્યો. અમે કાલે સાંજે બી આવ્યા. સાંજે જેવું કર્યું આ ફિક્સ છે. પાણીનો ફોર્સ એટલો હતો કે આખું ખસી ગયું છે અને અમે ખસાડી કરી રીતે. હવે અમારે બરે છે આજુબાજુવાળા પડોશી એ લોકો અમારે મદદ કરશે, તેના વડે જ અમારાથી ખસાડે. પછી અમારે ફ્રીજ છે આઈસ્ક્રીમ. અમે સોમવારે જ માલ ભર્યો હતો, ફૂલ છે. તો પણ પાણીનો ફોર્સ એવો હતો કે અમારે પછાડી વેપરનું સ્ટેન્ડ મૂક્યું છે, તેના ઉપર આખું ઊંધું થઈને અદ્ધર હતું. તે 6 જણા મળીને બિલ્ડિંગવાળા ને એ બધા મળીને અમે સાથે કર્યું છે. લોસમાં બોલવા જઈએ તો ટોટલ લોસ છે. કંપની વળતર આપશે નહીં, કંપની રિપ્લેસમેન્ટ લેશે નહીં, કંપની એના નામે લેશે નહીં કે પાણીમાં ગયું એટલે અમારી જવાબદારી નથી. તમામ દુકાનો જે છે કોમ્પ્લેક્સો છે તેના 9-10 ફૂટ જે છે તે પાણી હતું. પરંતુ અત્યારે હાલ લાઇટ ન હોવાના કારણે તેઓ રિસ્ટોરેશન નથી કરી શકતા. પરંતુ તમામ માલસામાન જે છે તે એકત્ર કરી અને સાઈડમાં કરી રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. વલસાડ દાણા બજારમાં પૂરના પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. છેલ્લા 2 દિવસથી આવેલા પૂરને કારણે છીપવાડ અનાજના હોલસેલ બજારમાં ભારે નુકસાન સર્જાયું છે. ગ્રાઉન્ડ ફ્લોર ડૂબી જાય તેટલા પાણી ભરાતા દુકાનોમાં રાખેલું કરોડોનું અનાજ પલળી ગયું છે. આજે સવારે વેપારીઓએ દુકાનો ખોલતા નુકસાનીનો ભયાવહ ચિત્તાર સામે આવ્યો. પલળી ગયેલા અને બગડી ગયેલા અનાજને ફેંકી દેવા સિવાય હવે કોઈ જ વિકલ્પ નથી. તો કુદરતી કહેર સામે તંત્ર પણ લાચાર છે. વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. 3 વાગ્યા સુધી તો કંઈ પાણી નહીં હતું. પછી 4 વાગ્યા 5-1 ફૂટ પાણી આવ્યા. પછી 6 વાગ્યામાં એટલા પાણી આવી ગયા કે બહાર અંદાજિત 20-1 ફૂટ પાણી હશે ને દુકાનની અંદર અંદાજિત 15-1 ફૂટ પાણી ખરા. નુકસાન તો સાહેબ જોવા જાય તો કંઈ કહેવાય નહીં. હવે ગણતરી કરીએ ને તો 10 થી 15 પેટીનું નુકસાન તો ખરું જ. રાજકોટના વીરપુરમાં કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. જેતપુર અને ગોંડલ ફાયર વિભાગે સ્થળ પર પહોંચી અને મામલતદાર પોલીસ સહિતનો જે કાફલો છે તે પણ ઘટના સ્થળે હાજર છે. એસડીઆરએફની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ ગયા છે. તો કારમાં એક વ્યક્તિ સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ભારે જહેમત બાદ પૂરના પાણીમાંથી ઇલેક્ટ્રિક કારને બહાર કાઢવામાં આવી. તો કારમાં સવાર વ્યક્તિ બહાર નીકળી ગયા કે પાણીમાં ગરકાવ થયા તે અંગે હજુ તપાસ ચાલુ છે. તો તમામ જે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે. રાજકોટના વીરપુરમાં કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. ઇલેક્ટ્રિક કારને બહાર કાઢવામાં આવી છે. તો કારમાં સવાર જે વ્યક્તિ હતા તે તણાઈ ગયા કે પછી બહાર કાઢવામાં આવ્યા છે તેને લઈને તપાસ હજુ પણ ચાલુ છે.
રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેનાનું મેગા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એન્જિનિયર અને મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે. નવસારી, વલસાડ અને અમદાવાદમાં આર્મીની બચાવ ટુકડીઓ મેદાનમાં છે. સુરત, વડોદરા અને અમદાવાદમાં વધારાની સૈન્ય ટુકડીઓ સ્ટેન્ડ બાય છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને નાગરિક પ્રશાસન સાથે સંકલન કરી રાહત કામગીરી કરવામાં આવી રહી છે. વાવ થરાદના ભાબરમાં ભારે વરસાદે વિકટ સ્થિતિ સર્જી છે. ભાબરમાં 14 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા શહેરની બજારો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે. પરિસ્થિતિનો તાગ લેવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ટ્રેક્ટર લઈને ભાબરની બજારોમાં પહોંચી હતી. બીજી તરફ નગરપાલિકા પ્રમુખ પોતાની ટીમ સાથે ટ્રેક્ટરમાં નીકળી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. વરસાદ બંધ થતા હવે પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યું છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે વધુ વરસાદની સ્થિતિ સર્જાય તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને બોલાવવામાં આવશે. ન્યૂઝ 18ની ટીમ અત્યારે નગરપાલિકાની ટીમ સાથે ટ્રેક્ટર લઈને ભાભરની બજારોમાં નીકળી છે. ભાભરની બજારોના હાલ જાણવા માટે આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં ભાભરમાં પાણી જોવા મળી રહ્યું છે. મોડી રાતથી જ નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાની ટીમ અને વહીવટી તંત્રની ટીમો છે તે ખડે પગે છે. અત્યારે વરસાદ બંધ થતા હવે ધીમે ધીમે જે પાણી છે તે પાણી અત્યારે ઓસરતા નજરે પડી રહ્યા છે. આપણે ભાભર નગરપાલિકા પ્રમુખ જોડે વાતચીત કરીશું. અમૃતલાલ, આપ રાતથી ટ્રેક્ટર લઈને ફરી રહ્યા છો, કેવી પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે? આજે મોડી રાતથી સતત જે વરસાદ વરસી રહ્યો છે, લગભગ 11 ઇંચ જેટલો વરસાદ એક જ સાથે વરસ્યો. તંત્ર લોકોની વચ્ચે મુખ્ય બજારોની અંદર છે. જે ચેમ્બરો બંધ હતી એ ચેમ્બરો ખુલી નહોતી તો એવી ચેમ્બરો ખોલી અને આખા નગરની અંદર જે વધારાનું પાણી છે એ પાણી એના દ્વારા બહાર નીકળી રહ્યું છે. નીચાણવાળા જે વિસ્તાર હતા અને રહેણાંક વિસ્તારોમાં જે પાણી ભરાણ્યું હતું એવા વિસ્તારના લોકોને નગરપાલિકાના ટાઉન હોલમાં લાવી તેમને રહેવા માટેની યોગ્ય વ્યવસ્થા, અત્યારે બપોરનો ટાઈમ હતો તેમ બધા લોકોને અન્નપૂર્ણા ભોજનાલયના માધ્યમથી સૌને જમાડવાની વ્યવસ્થા અને કોઈ પણ પ્રકારની આપત્તિની અંદર લોકોની સુરક્ષા કરવા માટે, લોકોને વ્યવસ્થા આપવા માટે સમગ્ર વહીવટી ટીમ સાથે નગરપાલિકાની ટીમ અત્યારે ખડા પગે છે. ભાભરના જે નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તેમને સેફ જગ્યાએ ખસેડવામાં આવશે, પરંતુ અત્યારે વરસાદ ઓછો થતા પાણી જે છે તે હવે ઓસરી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, ભાભર.